રાજસ્થાનની રેતીમાં માત્ર વીરતાની ગાથાઓ જ નથી દફન, પણ અહીંની ગલીઓમાં એવા રહસ્યો શ્વાસ લે છે જે વિજ્ઞાનની સમજ બહાર છે. આજે આપણે એક એવી સફરે જઈ રહ્યા છીએ જ્યાં સમય થંભી ગયો છે. એક એવો કિલ્લો જેનું નામ પડતા જ ભલભલાના કાળજા કંપી ઉઠે છે. ભાનગઢ, ભારતનું સૌથી ભયાનક અને રહસ્યમય સ્થળ. દિલ્હીથી 235 કિલોમીટર દૂર અલવર જિલ્લાની પહાડીઓમાં છુપાયેલો આ કિલ્લો માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ એક જીવતો જાગતો ઇતિહાસ છે. એક એવો ઇતિહાસ જેના પર રાત પડતા જ મૌનનું શાસન ઉતરી આવે છે. ઈસવીસન 1573 રાજા ભગવંત દાસે પોતાના પુત્ર માધવસિંહ માટે આ આલિશાન કિલ્લો બનાવ્યો હતો. એક સમયે અહીં 9000થી વધુ લોકોની ચહેલપહેલ હતી. બજારો ગૂંજતા હતા, મહેલો રોશનીથી ચઢતા હતા. પણ પછી એવું તો શું થયું કે આ હસતું ખેલતું શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું? આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ સરકારી ચેતવણી છે. સૂરજ ઢળ્યા પછી અહીં પક્ષીઓ પણ પાંખો ફફડાવતા ડરે છે. કહેવાય છે કે આ કિલ્લાના વિનાશ પાછળ બે એવી વાર્તાઓ છે જે આજે પણ લોકોના રૂવાડા ઊભા કરી દે છે. પહેલી કથા છે તપસ્વી ગુરુ બાલુનાથની. જ્યારે કિલ્લાનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે બાલુનાથે એક શરત મૂકી હતી. ગુરુએ કહ્યું હતું, આ કિલ્લાની ઊંચાઈ ગમે તેટલી હોય, પણ તેનો પડછાયો મારી તપોભૂમિને સ્પર્શવો જોઈએ નહીં. પેઢીઓ સુધી આ શરત પડાઈ, પણ અહંકાર જ્યારે માઝા મૂકે છે ત્યારે વિનાશ નોતરે છે. ત્રીજી પેઢીના શાસકોએ કિલ્લાને વધુ ઊંચો બનાવ્યો અને કિલ્લાના કાળા પડછાયાએ સાધુની શાંતિ ભંગ કરી. ગુરુ બાલુનાથનો શ્રાપ હવામાં ગૂંજ્યો અને જોતજોતામાં આખું સામ્રાજ્ય પાયમાલ થઈ ગયું. આજે પણ ત્યાં બનતા ઘરો પર છાપરા ટકતા નથી. લોકો કહે છે આ એ શ્રાપનો જીવતો પુરાવો છે. પણ સૌથી વધુ પ્રચલિત વાર્તા છે રાજકુમારી રત્નાવતીની, જેનું સૌંદર્ય આખા રાજસ્થાનમાં અજોડ હતું. તેની એક ઝલક મેળવવા રાજા મહારાજાઓ તડપતા હતા. પણ આ સૌંદર્ય પર એક કાળી નજર પડી, તાંત્રિક સિંઘિયાની. સિંઘિયા જાણતો હતો કે તે રત્નાવતીને ક્યારેય મેળવી શકશે નહીં, એટલે તેણે કાળા જાદુનો સહારો લીધો. તેણે રાજકુમારીના તેલની બોટલ પર વશીકરણ મંત્ર ફૂંક્યો. પણ ચતુર રત્નાવતીએ એ કપટ ઓળખી લીધું. તેણે તેલની બોટલ એક મોટા પથ્થર પર પછાડી. મંત્રશક્તિથી એ પથ્થર તાંત્રિક તરફ કબડ્યો. તે પથ્થરે તાંત્રિકને કચડી નાખ્યો. મરતા મરતા સિંઘિયાએ આખા ભાનગઢને શ્રાપ આપ્યો. અહીં કોઈ જીવતું નહીં બચે. સૌની આત્માઓ આ કિલ્લામાં કેદ થઈ જશે. કહેવાય છે કે ત્યાર પછી અજબગઢ સાથેના યુદ્ધમાં ભાનગઢ લોહીથી ખરડાયું અને કાયમ માટે ઉજ્જડ થઈ ગયું. આજે સદીઓ વીતી ગઈ છે, છતાં લોકો માને છે કે રાત પડતા જ ભાનગઢ ફરી જીવંત થાય છે. ખંડેરોમાં બજારો ભરાય છે, રાજદરબાર ભરાય છે અને નર્તકીઓના ઘૂંઘરૂનો અવાજ ગુંજે છે. જે કોઈ સાહસિકે અહીં રાત રોકાવાનો પ્રયત્ન કર્યો તે કાં તો પાછો નથી આવ્યો, અને જો આવ્યો છે તો તેની માનસિક સ્થિતિ કાયમ માટે ખોરવાઈ ગઈ છે. પેરાનોર્મલ સોસાયટીઓ અને ન્યૂઝ ચેનલોએ ઘણી તપાસ કરી. મશીનોમાં અજીબ હલચલ નોંધાઈ, પણ સત્ય હજુ પણ આ દિવાલો પાછળ છુપાયેલું છે. શું આ માત્ર અફવા છે કે પછી ખરેખર કોઈ અદૃશ્ય શક્તિ આજે પણ રત્નાવતીની રાહ જોઈ રહી છે? કદાચ કોઈ આત્મા હજુ પણ મુક્તિની શોધમાં છે. ભાનગઢ આજે પણ એક વણ ઉકેલ્યું કોયડું છે. ઇતિહાસમાં આના વિનાશનું કોઈ સત્તાવાર પાનું નથી જે આ કિલ્લાને વધુ રહસ્યમય બનાવે છે. જો તમે હિંમતવાન હો તો દિવસના અજવાળામાં જજો, પણ યાદ રાખજો, સૂરજ આથમે તે પહેલાં સરહદ છોડી દેજો, કારણ કે રાત અહીં જીવતા લોકોની નથી હોતી. આ હતું ભાનગઢ, રણની વચ્ચે ઊભેલું એક શાપિત સામ્રાજ્ય.